જે બેઠક છે તે બેઠક પરથી નામ જાહેર થઈ ગયું છે અને સી.આર. પાટીલને ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। ત્યારે આપણી સાથે જે મજૂરાના ધારાસભ્ય છે હર્ષ સંઘવી, તેમની સાથે વાત કરીએ। હર્ષ, કેટલું મહત્વનું હશે અને આજે આપણી લોકસભા છે તેની એક વિધાનસભાના તમે ધારાસભ્યો છો ત્યારે? સર્વપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી, અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી અને સૌ ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડનો હું નવસારી મત વિસ્તાર લોકસભામાં આવતા એક ધારાસભ્ય તરીકે એમનો આભાર માનવા માંગુ છું। સૌ કાર્યકર્તા વતી એમનો આભાર માનવા માંગુ છું। એક જાગૃત સાંસદ જેમને છેલ્લા 10 વર્ષથી વિસ્તારના અનેક પ્રશ્નો માટે, દિલ્હી હોય કે પછી ગાંધીનગર હોય કે વિસ્તારના ક્ષેત્રની અંદરની વાત હોય, તમામ ક્ષેત્રમાં જેમને કાર્ય કરવામાં ક્યારેય કોઈ ચૂક ના રાખી હોય, પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખી એવા અમારા સાંસદ શ્રી ફરી એકવાર જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા ત્યારે હું માનું છું તેમ આ વખતે ફરી એકવાર આ નવસારી લોકસભા સીટ સી.આર. પાટીલ સાહેબને એક ઐતિહાસિક મતથી વિજેતા બનાવીને ફરી દિલ્હી મોકલશે। ભૂતકાળની જેમ એટલે ગત ચૂંટણીમાં બી જે પ્રકારે એક ઐતિહાસિક લીડ મળેલી હતી એનાથી બી વધારે લીડ એમને આ વખતે મળશે એવી મારી માનવું છે। સી.આર. પાટીલ સાહેબના જે છોકરા જે સન છે તે પણ અત્યારે જિગ્નેશ પાટીલ અત્યારે આપણી સાથે છે। જિગ્નેશભાઈ, કેટલી તૈયારી અને કેવી રીતે આગળ વધશો? આપણા સાંસદ નવસારીના શ્રી સી.આર. પાટીલ સાહેબ અને મારા ફાધર એમને ફરી એકવાર ટિકિટ મળી છે અને અમને ચોક્કસથી ખાતરી છે જે હિસાબના કામ 2009થી 2014 અને 2014થી 2019 સુધી આપણા પાટીલ સાહેબે કર્યા છે તો ચોક્કસથી બધા એમની સાથે જ છે। જે ગયા ટાઈમ પર એમને લીડ મળી હતી, આખા ભારત દેશમાં 3જા નંબર પર આવ્યા હતા, અમને ચોક્કસથી ખબર છે આ વખતે પણ કે એ લીડ હજુ આગળ વધશે અને બહુમતીથી જીતશે। યુથનો જે ભૂમિકા છે તે ખૂબ જ મહત્વની રહેવાની છે, ત્યારે તમારું જે આખું ગ્રુપ છે કઈ રીતે આગળ વધશો? હમણાં ભારતમાં જોઈએ તો નવા યુથ બધા બહાર આવ્યા છે ને ઘણા બધા લોકોએ આ વખતે વોટ આપવાની ઈચ્છા પણ ધરાવી છે। એટલે એ ચાહે છે કે આ વખતે આપણે નરેન્દ્ર મોદી સાહેબને જીતાડીને ફરીથી એકવાર એમને પ્રધાનમંત્રી બનાવશું અને એમને વિજેતા બનાવશું। તો જે ધારાસભ્યો છે લોકસભા વિસ્તારના તે પણ ખૂબ ખુશ છે અને જે પ્રકારે તેમણે કામગીરી કરી હતી તે કામગીરીને ભારતીય જનતા પાર્ટીએ બિરદાવી છે અને નરેન્દ્ર મોદીએ ફરી એક વખત સી.આર. પાટીલમાં જે વિશ્વાસ બતાવ્યો છે તેને લઈને હવે તેમનામાં પણ જે આનંદનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને તેમને વિશ્વાસ છે કે ગઈ વખતે સમગ્ર દેશની અંદર 3જા નંબર પર સૌથી વધારે લીડ મેળવનાર તેઓ જે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ હતા ત્યારે તેના કરતાં પણ વધારે મતોથી આ વખતે જીતે તેવી તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે।